ઇઝરાયેલે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે, જેમાં ઇઝરાયેલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બે દેશો વચ્ચે પરિસ્થિતિ જબરજસ્ત રીતે એસ્કેલેટ થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમેરિકા ઈરાનને નહીં છોડે. સાથે જ આ વિડીયોમાં આપણે એ પણ ચર્ચા કરીશું કે કેવી રીતે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આ તમે જે દ્રશ્યો જોયા તે ઇઝરાયલથી સામે આવ્યા છે. ઈરાને ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે મિસાઇલથી હુમલો કર્યો હતો. આ હુમલાઓ પછી ફરી એકવાર ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. બે દેશો વચ્ચે પરિસ્થિતિઓ ખૂબ એસ્કેલેટ થઈ રહી છે. ઇઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનમાં મેઇન ઓઇલ ડિપોટ અને સેન્ટ્રલ ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ બનાવી છે, જેનાથી તહેરાનમાં કેટલીક જગ્યાએ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. ઇઝરાયલે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ, એર ડિફેન્સ સિસ્ટમ અને મિલિટરી ઇન્સ્ટોલેશન્સને ટાર્ગેટ બનાવ્યા છે. અત્યાર સુધીમાં ઇઝરાયલની સ્ટ્રાઇકમાં ઈરાનમાં 78 લોકોના મોત થયા છે. ઇઝરાયલે ઈરાનની રક્ષા મંત્રાલયનું જે હેડક્વાર્ટર છે તેને પણ ટાર્ગેટ બનાવ્યું છે. ઈરાને અગાઉ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં ઇઝરાયલના શહેર તેલ અવીવ અને જેરુસલેમ પર ખૂબ મોટા પાયે મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલમાં મૃત્યુનો આંક 8 જેટલો છે, જ્યારે ઘાયલ લોકોની સંખ્યા 100થી વધારે પહોંચી ચૂકી છે. આ પછી ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતાન્યાહુએ ચીમકી ઉચ્ચારી હતી કે આયાતોલા સરકારના દરેક ઠેકાણાને ટાર્ગેટ બનાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા ખામેની છે. આ બાબતે હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ સામે આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે ઈરાન પર જે હુમલો કરવામાં આવ્યો છે તેમાં અમેરિકાને કોઈ જ લેવા દેવા નથી, પરંતુ જો ઈરાન દ્વારા કોઈ પણ રીતે અમને એટલે કે યુએસને ટાર્ગેટ કરવામાં આવ્યા તો અમેરિકાની સેના એ રીતે જવાબ આપશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. તેમ છતાં આ લોહિયાળ જંગને રોકવા માટે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અમેરિકા ડીલ કરાવી શકે છે. હવે વાત કરીએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો આ જંગ કેવી રીતે વૈશ્વિક બજારોની સાથે ભારત માટે પણ નુકસાનકારક છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એસ્કેલેશન વધવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો નોંધાયો છે. આ સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાન બંધ કરી શકે છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ મહત્વનો ચોક પોઈન્ટ છે, જ્યાંથી ગ્લોબલ ઓઇલ સપ્લાય ટ્રાન્ઝિટનું 20 થી 25% ઓઇલ પસાર થાય છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ યુએઈ અને કતાર માટે મહત્વપૂર્ણ છે, કેમ કે યુએઈ અને કતાર ત્યાંથી પોતાનો એલએનજી એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ પસાર કરે છે, જેમાં કતાર ભારતનું પ્રમુખ એલએનજી સપ્લાયર છે. ભારત તેનું 80% ક્રૂડ ઓઇલ એ પશ્ચિમ એશિયાથી આયાત કરે છે. આ નિર્ભરતા હવે વધી રહી છે, પરંતુ હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવની વચ્ચે ભારતમાં મોંઘવારીમાં વધારો થઈ શકે છે. ભારતે 2019માં મજબૂર થઈને ઈરાનથી ઓઇલની જે આયાત હતી તે બંધ કરવી પડી હતી, કેમ કે અમેરિકાએ ઈરાન પર સેન્ક્શન લગાવી દીધા હતા. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.